આપને વચન મધુર છે. બુદ્ધ મનોજ્ઞયા, આનંદ તો આપે છે, પણ બુદ્ધિમાનોને પણ પ્રસન્ન કરનારી આપની વાણી છે. 7 વર્ષ કો સાંવરો બોલત હે તુતરાય. ત્યાં વ્રજમાં 7 વર્ષના લાલન તોતલું બોલી રહ્યા છે, અને કાં તો કુરુક્ષેત્રના મેદાનમાં ઉભેલા પ્રભુ એ બ્રહ્મ જ્ઞાન ગીતાનું આપી રહ્યા છે અર્જુનને. બુદ્ધ મનોજ્ઞયા, બુદ્ધિમાનોને પણ આનંદ થાય. કૃષ્ણ તો બધા માટે છે, બાળક કહો, યુવાન કહો કે વૃદ્ધ, કૃષ્ણ બધા માટે છે. બાળકને પણ બાલ લીલા સાંભળે તો આનંદ આવે, યુવાનને પણ આનંદ આવે, અને વૃદ્ધ જ્યારે ગીતાજી ખોલીને બુદ્ધિમાનીની વાતો કરવા બેસે તો એને આનંદ આવે. આપની સુંદર વાક્યો વાળી વાણી, આપના વક્ર લોચન આજે અમને યાદ આવી રહ્યા છે. એક વાર આપ સ્વામીજી સાથે બિરાજ્યા છો, બધી જ બ્રજાંગનાઓ સાથે છે. આપ કેવી લીલા કરતા, આપની ક્રિયા પણ કેવી. વેણુ વગાડતા ઠાકોરજીને થયું કે આજ સ્વામીજી પાસે વેણુ સાંભળ્યું છે, પણ સ્વામીજીને કહે કે આપ વગાડો તો સ્વામીજી માને નહીં, કારણ કે સ્વામીજી કેવા છે, પરમ ચતુર ગુણ નિધાન. કુંજ ભવન બેઠે રાધિકા સંગ, અને જાન બૂझ એક તાન ચૂક કે બજાય. સ્વામીજી પાસે સાંભળવું છે એટલે જાણી કરીને ઠાકોરજીએ સહેજ એક તાન ચૂકીને વગાડ્યું, સહેજ ખોટું વગાડ્યું, અને જાણકાર ખોટું સહન ન કરી શકે. તુરંત સ્વામીજીએ કહ્યું, અરે આમ વગાડાતી હશે, લાવ. અને સ્વયં સ્વામીજી નાદ કરવા લાગ્યા. પ્રભુ આપની લીલાઓ એવી મધુર છે, આપની વાણી એવી મધુર છે. મેં નહીં માખન ખાયો, યશોદાજી જોઈ ગયા પણ માનતા નથી, ના પાડે છે, મેં નહીં ખાયો. પણ જયારે થયું કે હવે યશોદાજી આગળ નહીં ચાલે, ત્યારે એ જ વાતને ફેરવી નાખીને બોલ્યા, મેને ही माखन खाया. वचनम मधुरम, आपकी वाणी तो मधुर है प्रभु. आपके अधरामृत का हमको पान कराओ. प्रभुना अधरो लोभात्मक છે. પ્રભુનું અધરામૃત વેણુ સદા પાન કરે છે. ગોપ્ય કિમાચરદયમ કુશલમ સ્વ વેણુ દામોદર અધર સુદામપી ગોપિકાનામ. ગોપીઓ ઈર્ષા કરે વેણુની. એણે એવું તાસુ સત્કાર્ય કર્યું છે કે ઠાકોરજી સદા આ વેણુના અધરામૃતને પાન કરાવતા રહે. વેણુએ કહ્યું કે મેં તાળ તડકો બધું સહન કર્યું, એને અધરામૃત મળે. અને મારામાં સૌથી મોટો કોઈ ગુણ હોય તો એક જ છે કે ભગવાન જેટલું વગાડે એટલું જ વાગું છું. મારા કોઈ સ્વર હું ભરતી નથી, અને એને જ અધરામૃત મળે. સંપૂર્ણ શરણ થઈને રહું છું. મારી મતિ હું લગાડતી નથી. પ્રભુ જેટલી ગતિ આપે એટલી જ ગતિ કરું. મારામાં કોઈ ગુણ હોય તો એ જ છે, હું અંદરથી પોલી છું. મારી અંદર નથી છલ કપટ, કંઈ નથી. શુદ્ધ છું, અને જે શુદ્ધ હોય એને જ અધરામૃત મળે. ગોપીઓને તો અધરામૃત રાસમાં મળ્યું, પણ છાક લીલા જોવા જાઓ તો એ અધરામૃતનું આસ્વાદ તો સખાઓને મળ્યું છે. ઠાકોરજીએ જ્યાં સખાઓને કહ્યું કે કાલે આપણે છાક લીલા કરીશું શ્યામ ઢાક પર, પોતપોતાના ઘરેથી છાક લઈને આવજો. બધા સખાઓ પ્રસન્ન થઈ ગયા, ઘરે ગયા અને માને કહ્યું, માં કલ प्रभु हमारे घर की सामग्री आरोगेंगे.